जय स्वामिनारायण। आप सबનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના આપણે જે રામાયણ સિરીઝ ચાલુના વિડીયો જોયા છે એની અંદર ભાગ 1, 2 નિહાળ્યા અને આજે આપણે ત્રીજો ભાગ નિહાળવાનો છે। આજના આ પ્રવચનની અંદર સીતાજી એટલે કે સીતા માતાની જે સહન શક્તિ હતી એટલે કે ભારતીય નારીની એક સહન શક્તિ કેવી હોવી જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર શીખ્યા। આજના આ લેટેસ્ટ યુગ અને આપણા શાસ્ત્રોમાં જે બતાવ્યું છે એમાં સંસ્કારની વાત જે કરવામાં આવી છે એ વાત આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની દિવ્ય વાણીથી સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। હાસ્યના ઘણા બધા પ્રસંગો સાથે ખૂબ મજા આવે એવો આજનો વિડીયો રહેવાનો છે। તો વિડીયો અંત સુધી જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનો આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કેતુ નામનો રાક્ષસ હતો, એનું પણ રાજ્ય પ્રતાપ ભાનુએ પડાવી લીધું। એના 10 ભાઈઓને 100 દીકરાને પ્રતાપ ભાનુએ મારી નાખેલા। અત્યારે એને લાગ મળ્યો હતો એટલે એને દૂર દૂર જંગલમાં છેતરીને લઈ ગયો। જેમ ભગવાન રામને દૂર દૂર મૃગ લઈ ગયો એમ અહીંયા પ્રતાપ ભાનુને આ ભૂંડ દૂર દૂર લઈ ગયું। જો જે સત્યના ઉપાસક હોય એને આવા ભૂંડની પાછળ પડાય નહીં। જેનું કોઈ ઠેકાણું ન હોય એની પાછળ ન દોડાય, સમજવું જોઈએ ને। કોનો સંગ રાખો કોનો સંગ ન રાખો સમજવું જોઈએ। કવિ કાગ લખે છે કે ભૂલો ઈ બાંધ તારે નાતો રે જીવડા, ભૂલો તું બાંધતા નાતો, ભૂલો તું બાંધતા રે નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો। મૂડી વિનાનો મફત રળવા, ખોટો તું શેઠિયો થાતો। મૂડી વિનાનો મફત રળવા, ખોટો તું શેઠિયો થાતો। દિવાળું કાઢીને પાઘડી ફેરવે, દિવાળું કાઢીને પાઘડી ફેરવે, આડતિયા અટવાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો, ભૂલો તું બાંધતા રે નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો। તરતા ન આવડે ને બને તરવૈયો, પુરવટાવાન જાતો। તરતા ન આવડે ને બને તરવૈયો, પુરવટાવાન જાતો। તારવા વાળો ડૂબવા લાગ્યો, તારવા ડૂબવા લાગ્યો, પછી આશ્રિત લોઢેને ભાતો રે જીવડા, ભૂલો તું બાંધતા નાતો। હરતો રે ફરતો માનવી જેવો સંત એક જણાતો। હરતો રે ફરતો હરતો રે ફરતો માનવી જેવો સંત કે સંત કળાતો। કાગ કે ભવસાગર તારવા વાળો જોગી એક જણાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો જીવડા,
ભૂલો તું બાંધતા ના તો રે જીવડા, ભૂલો તું બાંધતા ના તો. નો ગમે તેની પાછળ દોડાય. યોગીજી મહારાજ કે ગુરુ કરવા તે 3 પ્રકાર જોવા. ગુરુના ગુરુ કેવા સમર્થ હતા, સિદ્ધ હતા, કેવી એમની સ્થિતિ હતી. ગુરુનું પોતાનું વર્તન જોવું અને ગુરુ થકી જે એમના શિષ્યો છે એ કેવા છે. આપણે તો એ 3 જોયું. આપણે યોગીજી મહારાજના દર્શન કર્યા, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનું પવિત્ર જીવન જોઈએ છીએ, સામર્થ્ય જોઈએ છીએ. અને એમના થકી નાના નાના બાળકો કેવા તૈયાર થયા. આપણને આમ તેડી લેવાનું મન થાય ને. તિલક ચાંદલો સરસ કર્યો હોય, નિર્દોષ હોય, એમ પૂજા કરતા હોય, પૂજા પાઠ કરે, અને બીજાને સત્સંગ કરાવે નાના બાળકો. તો ગુરુ થકી કેવા શિષ્યો તૈયાર થયા છે. એ ગુરુનો મહિમા છે. જેવું અવાડામાં હોય એવું, એટલે જેવું કુવામાં હોય એવું અવાડામાં આવે. પણ કુવામાં કાંઈ ન હોય તો અવાડામાં કાંઈ ન આવે પાછું. હા, ખારું ન આવે, કારણ કે કૂવો ખાલી પડ્યો હોય. કહેવાય કૂવો, આકાર કૂવાનો, એમાં કોઈ નો ના પડી શકે. પણ અંદર કબૂતરે માળા નાખ્યા હોય ને ઈંડાઈ મૂક્યા હોય. ગુરુ તો સમર્થ, આપણને પાર પમાડે એવા ગુરુ. ગુરુ મળ્યા રે ગુણવાળા, મળ્યાજી મને ગુરુ મળ્યા રે ગુણવાળા. ગુરુ મળ્યા રે ગુણવાળા, મળ્યાજી મને ગુરુ મળ્યા ગુણવાળા. આ હૈયાની હાટડીમાં કળશી કચરો ને વળી ઉપર જામ્યા તારે જાળા. હૈયાની હાટડીમાં કળશી કચરો ને ઉપર જામ્યા તારે જાળા. સંત સહાયથી બધુંએ સુધર્યું, સંત સહાયથી બધુંએ સુધર્યું ને ખુલ્લા કટાયેલ તાળા. મળ્યાજી મને ગુરુ મળ્યા ગુણવાળા. ગુરુ મળ્યા રે ગુણવાળા, મળ્યાજી મને ગુરુ મળ્યા ગુણવાળા. ગુરુ મળ્યા ગુણ, ગુરુ મળ્યા ગુણવાળા. સાચા ગુરુ, ગુણાતીત ગુરુ, એમના શરણે આવી ગયા છીએ. આપણે ભૂંડની પાછળ નથી દોડ્યા, ભૂલા નથી પડ્યા. પ્રતાપભાનું તો ભૂંડની પાછળ દોડ્યો, ભૂંડે એને ભૂલ્યો, ગુફામાં ગરી ગયું ભૂંડ. અને આને તરસ લાગી હતી. અને તો લાગે, એ તો દેહની પ્રકૃતિ છે. અને ત્યાં એને એક સાધુ જોયા અને ત્યાં ગયો અને કીધું, બાપજી પાણી પીવું છે, પાણી, પાણી જલ્દી. અને તરસ તો એવી જ વસ્તુ છે, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, પછી પીવા પળ ખમે નહીં, જાણે કઈ વારે હવે પાન કરું. એ તો જે નિર્જળા ઉપવાસ ઉનાળાનો કર્યો હોય, બરોબરનો આ વૈશાખ જેઠનો તાપ હોય, પછી કેવી આમ તલપ લાગી હોય. ક્યારે 12 વાગે ને પૂજા કરી લઈએ, 12 વાગે પૂજા થઈ જાય. અને પૂજા પછી એક પળે ખમાય. વિવેક સાગર સ્વામી કે અમે અક્ષરભુવન મુંબઈ જૂનું મકાન એમાં રહેતા હતા. બહુ હંકડાશ, બીજી કોઈ સગવડતા નહીં, મંદિરમાં નહીં, ફ્રીજ નહીં, કુલર, ઠંડુ કરવાનું કશું જ સાધન નહીં. બધાને ઉપવાસ હતો. પાણી તો શરબત તો બનાવી રાખ્યું હતું, પણ એને ઠંડુ કરવા માટે અગાસીમાં પેલું પારાપેટ હોય એના પર મૂક્યો હતું.
નીચે ઈંઢોણી મૂકી હતી, ઉપર માટલું એમાં ભરી પછી ફરતું પાછું ભીનું કપડું વીંટ્યું હતું, જેથી પવન લાગે તો થોડુંક ઠરે. ગોળામાં પાણી ઠરે. ગોળો નવો હોવો જોઈએ. હા, કવિ કાગે લખ્યું, તારા નવારે ગોળાના પાણી જોન ટાઢા, તારા નવારે ગોળાના પાણી જોન ટાઢા, એ જૂનાના પાણી સાંભળા રેજી. તારા નવારે એ ગોળાના પાણી જોને ટાઢા, એ જૂનાના પાણી સાંભળાજી. મંડળ નવું શરૂ થાય ત્યારે જોજો કેટલું બધું આવે માણસ. હા, પછી વરસ દાડો થાય ને 2 વર્ષ થાય ને તો હાચા હોય એટલા રે ને બાકીના બધા ખડી જાય. હમણાં જ અમે એક મંદિરમાં ગયા હતા, મને કે આરતીમાં આમ 300 માણસ હોય. મેં કીધું પ્રતિષ્ઠા ક્યારે થઈ? મને કે હજી 2-3 મહિના થયા. મેં કીધું તો હોય જ તે ને ભલા. મેં કીધું પછી જોજો. મને કે હરાપ નથી દેતા. મેં કીધું ના, વાસ્તવિકતા કહું છું. નવો ગોળો ઠરે, જૂનો થઈ જાય ને પછી રીઢો થઈ જાય. જો આપણે જૂના સત્સંગી જૂના સાધુ થઈ જાય ને રીઢા થઈ જવાય. પછી આ કરવું ને એ બધું પછી હવે થાળે પડી ગયું હોય, આપણે ખીચડી પચી ગઈ હોય, પછી એટલો ઉત્સાહ ઉમંગ રહે નહીં. તો કે ગોળામાં શરબત ભરીને મૂક્યું હતું. પૂજા બધા સાથે જ કરવા બેઠા, પણ એક ભાઈને સ્પીડ થઈ અને આમાં થાય જ. પછી કોકે કીધું એટલે બસ એ કે ભાઈ આવડત થઈ ગઈ હોય, હાથ બેહી ગયો હોય ને શું વાર લાગે? પૂજામાં જેનો હાથ બેહી ગયો હોય, આવડત અને ફાવટ આવી ગઈ હોય તો તરત થઈ જાય. એમાં હું ઉભા ઉભા માળા ફેરવતા હતા. સારું ભાઈ જા. ગયો ને પાછો સમાચાર દેવા નીચે આવ્યો. થોડોક ઢીલો પડી ગયો તો એ કે સોરી. શું કે હું માટલું લેવા ગયો ને મને ખબર ન હોય કે ઈંઢોણી પેલા લેવી પડે ભેગી. મેં લઈને હેઠે મૂકીને એમ કે પીવું. તે મેં લઈને આમ કે આમ મૂક્યું ને ઈંઢોણી લેવા ગયો ને તો એ નમી ગયું. તે બધું શરબત ઢોળાઈ ગયું છે. વિવેક સાર સ્વામી કે મૂર્ખ્યા, તો પૂજા જ કરી લેવા દેવી હતી કે આવું નહોતું. હવે પૂજા કરીને અમારે શું આમાં લાભ કઈ ખરો? હવે ઉત્સાહ નહીં રહે પૂજા કરવામાં. તે ભલે તો થોડુંક આશા હતી કે પૂજા હમણાં કરી લઈશું એટલે શરબતના પાણા. હવે ત્યાં ઢોળ્યું, બીજા લીંબુ છે નહીં, અત્યારે રાત્રે ક્યાંય મળશે નહીં, કાંઈ નહીં. જો પૂજા ન કરી હોત ત્યાં બરોબર. તો હવે મુનિ મળી ગયા અહીંયા એને, અને વળી પાછા તપસ્વી હતા એવું લાગ્યું. પાણી પાયું, એના ઘોડાને પાણી પાયું. અને તપસ્વીએ પૂછ્યું આપની ઓળખાણ? તો રાજાએ રાજનીતિ વાપરી. જ્યાં ત્યાં છે ને આપણી ઓળખાણ સાચી ન અપાય. રાજનીતિમાં આપણે એવું ન કરાય. રાજનીતિમાં એવું છે, કારણ કે વેર ઘણા બધા બાંધ્યા હોય. એટલે એક એવું છે ને, પ્રતાપ ભાનુનો સેક્રેટરી છું અને હું જુદો પડી ગયો રાજાથી, અને શિકારમાં જુદા પડી ગયા. તો પેલા મુનિ હતા ને આમ ધ્યાનમાં બેસી ગયા. એને કીધું ભલે તું જે કહેતો હોઉં, મેં તો ધ્યાનમાં જોઈ લીધું, તું પ્રતાપ ભાનુ પોતે જ છો. અને તમે આટલું સિદ્ધ છો એમને, જાણી શકો છો હું કોણ છું. ઘણી બધી વાત, તે બધું સામ્રાજ્ય જમાવ્યું છે, બધી વાતો કરી દીધી. વાહ. પછી પ્રતાપ ભાનુએ પૂછ્યું કે આપનું નામ, આપની ઓળખાણ? કે અમારું શું નામ? આત્માને વળી નામ શું? અમને નામની પડી જ નથી. ભગવાન અમને ઓળખે જ છે, જાણે જ છે. એટલે જાણ્યું કે નિર્માની છે પાછા. તો બહુ આગ્રહ રાખ્યો. ત્યારે કીધું, આમાં લખ્યું છે રામાયણમાં તુલસીદાસજીએ, એક તનુ. નામ શું છે? એક તનુ. એટલે શું? બ્રહ્માએ આ સૃષ્ટિ રચી ત્યારથી ના એક ને એક શરીર ધારણ હું કરીને રહ્યો છું. મારું મૃત્યુ જ નથી. એટલે તો પગમાં જ પડી ગયો કે તો હોય જ તે ને, અંતર્યામી સાધના કરેલી જ હશે, આટલું બધું જીવ્યા છે.
આ ખરેખર મુનિ નો હતો, પણ કપટ મુનિ હતો. આ પણ એક રાજા જ, તે હારી ગયેલો રાજા હતો અને કાંઈ નહોતું રહ્યું ને એટલે મુનિ થઈ ગયો હતો. અને હવે ઓલો કાલ કેતુ ના બે ભેગા થઈને આને ગોતતા હતા, પ્રતાપભાનું કેમ હવે કરવો હરખો. એટલે આવું આમ બધો દેખાવ કર્યો અને અંતર્યામી પણ બધું, કારણ કે એ તો ઓળખતો જ તો ભેગા લડ્યા. આને કપડા બદલી નાખ્યા હતા એટલે ન ઓળખાય. આને દાઢી વધારી દીધી હતી એટલે કીધું હું તો આ સૃષ્ટિ રચાણી ત્યારથી શું. હરિલામૃતમાં લખ્યું છે કે ઘણા આવું જ કહેતા હોય, 700 વર્ષ હું હિમાલયમાં રહ્યો. એ પાછા શિષ્ય કેવો ગુરુનો મહિમા, કે ગુરુએ 700 વર્ષ હિમાલયમાં રહ્યા, 400 વર્ષ આબુમાં, ગિરનારની તો ગણતરી જ નથી. બહુ જૂની મૂર્તિ. આવું ધતિંગ ચલાવે ઘણા, તો આને ધતિંગ ચલાવ્યું. અને આ તો કે હું તો કોઈને દર્શન દેતો જ નથી, આ તો તારા સદભાગ્ય કઈક પુણ્ય હશે એટલે તને દર્શન થયા. હું કોઈને મળતોય નથી, મારે શું મળવાની જરૂર? હું તારા પર પ્રસન્ન છું, આજ તું આવ્યો છું, કોઈ આવ્યું નથી. તારે જે કઈ માગવું હોય મારી પાસે માગ. એટલે આખી પૃથ્વીનું રાજ હતું ને, તોય પાછું પ્રતાપભાનું એ માગ્યું કે મારું મૃત્યુ ન થાય અને આમ યુવાન અવસ્થામાં જ કાયમ રહું અને મને કોઈ જીતી ન શકે. એટલે ભાઈ આટલું મોટું રાજ્ય હતું, હવે મગાય આવું? તોય આવું માગ્યું. અને પહેલા ને અત્યારે બધાને એમ જ છે કે અમર થઈ જવું છે. હમણાં તો નથી જ મરવું, હમણાં તો નથી જ મરવું. આ નથી મરવું છે ને વિચાર, એ જ બહુ ખરાબ વિચાર છે. તારા મનમાં જાણે છે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં, ભૂલી ગયો તું ભગવાનને રે. એવો નિશ્ચય ગયો ભગવાનને, ભૂલી ગયો ભગવાનને. એ ધન દોલત નારીને ઘણા દીકરા રે, દોલત નારીને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડીને ઘર બાર તેમાં, ભૂલી ગયો તું ભગવાનને રે. ભગવાનને રે. તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે મરવું નથી રે. એ મેળી મંદિર જરૂર ખાને માળિયા રે, મેરી મંદિર જરૂર ખાને માળિયા રે, એ સુખદાયક સોનેરી સેજ તેમાં, ભૂલી ગયો તું ભગવાનને રે. સુખદાયક સોનેરી સેજ તેમાં, ભૂલી ગયો ભગવાનને રે. એ ગાદી તકિયા ને ગાલ મસૂરિયા રે, ગાદી તકિયા ને ગાલ મસૂરિયા રે, અતિ આડ કરે છે એ જતમાં, ભૂલી ગયો તું ભગવાનને રે. ભૂલી ગયા ભગવાનને રે. તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે. જેને જેને આવું થઈ ગયું ને કે હવે આપણે મરવાના નથી, એને પાપ કર્યું છે ને કર્યું છે, એને એમ જ થઈ જાય કે આપણે હવે મરવાના નથી. 10:30 થઈ ગયા છે. કાલે મારે 11 વગાડી દીધા હતા, એટલે કદાચ તમારે મોડું થયું હોય. આજે 10:30 થઈ છે. શું કરવું છે? બહુમતી કહો, પૂરું કરી દઉં ને હવે કે ચલાવવું? ખરેખર તો પ્રતાપભાનું એ માગ્યું કે હું મરું નહીં. એટલે અહીંયા કોઈ દિવસ એવું બને?
तो कड़ा वेठ वीटी मोती पैर काने महाजोर से मूछ मरोड़ता है। कड़ा वेठ वेटी मोती पैर काने महाजोर से मूछ मरोड़ता है। चल देखत अपनी छायड़ी कोटेड़ी पात बांधी तन तोड़ता है। तन अतर तेल फूले लगावत में हथिया संग जोड़ता है। खबरदार बंदे ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसी को न छोड़ता है। ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसी को न छोड़ता है। नहीं धाम धरा तहाँ कोट किला रंग मौल कचेरी न रावना है। सुख सहज नहीं तहाँ सोवन की रंग राग न गायक गावना है। नहीं धाम धरा तहाँ कोट किला रंग मौल कचेरी न रावना है। सुख सहज नहीं तहाँ सोवन की रंग राग न गायक गावना है। अपने कर्म के पापू से सब आपके कर्म के पाप उसे तो हमार बहुविध दिखावना है। ब्रह्मानंद कहे खबरदार बंदे जम द्वार तो ये किले जावना है। 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 અહીંયા કોઈને રહેવા દે જ નહીં, અહીં તો ઉપાડી જ લે। આ તન રંગ પતંગ સરીકો જાતા વાર ન લાગે જી। असंख्य गया धन संपत मेली तारी नजरू आगे जी। अतर तेल फुले लगावत नेह त्रिया संग जोड़े जी। जोबन धननु जोर जणावीने छाती काटी हाले जी। अरे जेम उंदरडे दारू पीधो मस्तानो थई डोले। मगरूरी में अंग मरोड़े जेम तेम मुखथी बोले। मन में जाने मुझ सरीखो रस्यो नहीं कोई रागी। बाहर बैठी हती बिलाड़ी लेता वार न लागी, उपाड़ी गई। एने माग्यू अने गुरुजीए कीधुं तथास्तु। त्यां काई लेवा देवानुं हतुं, पण एणे कीधुं चित्र ओला प्रताप भानु ने पेला कपट मुनिए एक तनुए ए के जो आम तो तारू मृत्यु नहीं ज थाय, हवे कोई नहीं करी सके, पण जो ब्राह्मण एक खतरनाक छे। ए जो विफ्रेन श्राप आपे ने તેને બ્રહ્મા પણ મિટાવી શકે નહીં। એટલે તારે બ્રાહ્મણોને વશ કરી લેવા જોઈએ કે એના માટે મારે શું કરવું? બસ બ્રાહ્મણોને શું જમાડવાના। બ્રાહ્મણા તું મોદક પ્રિયા। જો જમવાનું હોય તો બ્રાહ્મણો એ રાજી રાજી રાજી। અત્યારના નહીં હો, આ તો જૂના બ્રાહ્મણોની વાત છે। જો ને મહારાજે બધાને જમાડી જમાડીને જ વાળ્યા। દબાણમાં યજ્ઞ કર્યો, પેલા જતલપુરમાં યજ્ઞ કર્યો, એટલા જમાડ્યા ને ઉભા ન થઈ શકે ભાણેથી। એક બ્રાહ્મણે તો બેઠા બેઠા એ કે ભાઈ ઉભો કરીને તો કાશીએ ગયાનું પુણ્ય આપું। તો ઓલો કે હું તો શેત્રુંજી લઈને જ આવ્યો છું, આઈને જ હુવારો છું। એટલે ચોકામાં જ હાલવું જ છે કોને। એક બ્રાહ્મણ વળી ઉભા થઈ ગયેલા, ત્યાં આમ રસ્તામાં જતા હતા ને તે પણ નીચું જ ન જોઈ શક્યો। આટલે સુધી જમેલા ને આમ ઊંચું જોઈને હાલે, હેઠે કૂતરા આવે ને ગલુડિયા પગમાં આવે ને રાડ્યું પાડતા હોય। કોક કે દાદા હેઠું જોઈને હાલો ને, કે હેઠું જોવાય એવું નથી। કેમ કે બહુ ખવાઈ ગયું છે। તો વળી કોકે કીધું એટલે બહુ ખવાઈ ગયું લાગે છે। એ કે મારા કરતા જટાશંકરે વધારે ખાધું। એને સીધા લઈ ગયા મહાણે, ઉપડી જ ગયો। એ તો ખાવાનું આવે ને ત્યાં બધા પડાપડી જ થાય હો। હા, આ સંતો સમજે છે ને એટલે જ પ્રસાદ રાખે છે। હવે આવે કે થોડું હાવ લુખી લુખી કથા હોય તો ન આવે। તમે તો એમ નથી આવતા, તમે તો કથા સાંભળવા આવો છો। પણ કે બ્રાહ્મણને જમાડ, એક વર્ષ જમાડ આખું। મહારાજે એટલા જમાડેલા ને કાર્યાણીમાં, ઓલા ખાઈ ખાઈને થાકી ગયા। હવે નહીં હો, હવે નહીં, એટલું જમાડ્યા। મહારાજ કે આને જમાડો ને ત્યાં સુધી આપણે ઓલું કામ કરવું છે ને બધું કરતા રહ્યો, એટલે આ વિરોધ ન કરે। કારણ કે મોટા વિરોધી સમાજના સંરક્ષક તો એ જ હતા ને। કોક ખોટા સંપ્રદાયો ફાલે ફૂલે નહીં એ બી કે એ લોકો વિરોધ કરતા હતા।
હજી અનુભવ ન થયો હોય શ્રીજી મહારાજનો, ભગવાન સ્વામિનારાયણનો, એટલે વિરોધ કરતા હતા. તો મહારાજ કે આને આવું જ કરાય, ખવડાવે જ રાખો, જમાડે જ રાખો. ભલે ને એને જ બનાવવું છે ને લાડવા, આપણા હાથનું જ ખાવાનું નથી. ભલે ને ટીપતા, ભલે ને ખાતા, ખાશે એટલે હુઈ જશે પાછા. અમારે ત્યાં એક પ્લાન્ટ નવો થયો છે, ઇલેક્ટ્રિક ઉત્પાદન કરે છે એવો. કારણ કે લિગ્નાઇટ અમારે ભાવનગર પાસે બહુ નીકળ્યો છે. રોજની 1000 ટ્રકો ભરાય છે લિગ્નાઇટ, પથ્થરીઓ, કોલસો. એટલે કોઈએ ત્યાં જ તે આખું પાવર હાઉસ ઊભું કર્યું છે. પણ પહેલા એનો વિરોધ બધા કરતા હતા. તે આજુબાજુના ગામવાળા વિરોધ ન કરે ને એટલે આ છે ને ક્યાંક થોડીક સિમેન્ટ આમ 100 થેલી ઉતારે, 100 થેલી આમ ઉતારે, આમ ચોકીદારને કહી લઈ જવા દેવાની તમ તાર રાત્રે, ભલે ચોરી જતા. તે ઓલા બધા ચોરો આવે ને રાતે લઈ જાય. પછી ઓલા ખાલી બેરલ લાવે પ્લાસ્ટિકના, ખટારો ભરીને આમ ઉતારે ને આમ ઉતારે ને. ત્યાં બધા ચોરો અમારે રહ્યા ને ત્યાં ઓલા મકાન ઊભું કરી નાખ્યું આખું ભઠ્ઠી. ઓલા ને ઘરે ઘરે બ્લોક થઈ ગયા, પથરાઈ ગયા, બધાના સિમેન્ટ વાળા ફળિયા થઈ ગયા, ભલે થઈ ગયા. આપણે આપણું કામ કરાય. શ્રીજી મહારાજે આવું કર્યું, બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. અને પોતાની જે એકાંતિક ધર્મની સ્થાપના કરવી હતી એ કરી દીધી. અહીંયા પ્રતાપભાનું કે હું તો બાપજી ચક્રવર્તી રાજા છું, એટલે વરસ દાડો જમાડો મને જ કઈ અઘરું નહીં પડે. પણ એ તો બરોબર છે, પણ હું આવીને રસોઈ કરીશ. આમ તો હું કોઈ ગામમાં જતો જ નથી, ક્યારેય ગયો જ નથી. કપટ મુનિઓની આવું બધું બહુ ચલાવે, કારણ કે એને આ જ આઈડિયા લગાવવાના ને એને કઈ સાધના જ કરવાની હોય નહીં. એક સાધુ સંન્યાસીના વેશે હરિદ્વારથી ટ્રેનમાં ચડ્યા અને દિલ્હી આવવું હતું એમને. અને દિલ્હી ઉતર્યા એટલે તો હરિદ્વારથી ને તેમણે દિલ્હીની એક જ જણા હતા તો 16 ટિકિટ લીધી હતી, 16. અને આમ ટ્રેનમાં બધા જે મુસાફરો હોય ને એને એવી બધી વાતો કરીને વાતડાયા ખૂબ હતા. બધા અંજાઈ ગયા, બાપજી બાપજી. બધાને તેમ થયું કે દિલ્હીમાં ઉતરે ને તો આપણે ઘરે પધરામણી કરાવીશ, એવી આમ વાતો મોટી મોટી કરેલી. પછી ઉતર્યા ત્યારે ઓલા ટીસીએ ટિકિટ માંગી, ઉતર્યા ત્યાં જ એ કે ભાઈ સાધુની થોડીક ટિકિટ હોય, હરિદ્વારથી ને આવીએ છીએ. એટલે કે ભાઈ હરિદ્વારથી ના ટ્રેને આવે છે તો બધાએ લીધી છે, તમે કેમ ન લ્યો? તમને કઈ લાયસન્સ છે? ટિકિટ તો તમારે આપવી પડશે. એ કે ભાઈ ટિકિટ નથી. તો કે તમારી ટિકિટ ફાટશે. ખૂબ માથાકૂટ થઈ, લોકો ભેગા થઈ ગયા. લોકો કહેવા માંડ્યા એટલે બાપજીને જવા દો ને એક જણને. ઓલો કે ના જવા દો. 10 મિનિટ રગજગ ચાલી, ટોળું ભેગું થઈ ગયું. લોકોને જોવાનો તમાશો જોવાની મજા પડે કે બાવો પકડાણો, એટલે વધારે રસ પડે. અને 10 મિનિટના રગજગને અંતે એક સાથે એક જ તારીખની 16 ટિકિટ આમ કાઢીને આપી. બાપજીએ પરચો કર્યો, એકેય નહોતી, નહીતર ગાળું સાંભળત હતા, એકેય નહોતી, હોળ કાઢી. પણ બધી રચના કરી લેતી. એમાં તો કેટલા બધા એમના અનુયાયી થઈ ગયા. બાપજી ચમત્કારિક, ચમત્કાર આવાય થતા હોય છે, ગોઠવેલા. તો કે આ છે ને હું કોઈના ગામ જતો જ નથી, પણ તારા પર મને અત્યારે ખબર નહીં કુદરતી પિતાને પુત્ર ઉપર વાલ થાય ને એવું મને તારા પર વાલ થઈ ગયું છે. બોલો તો ખુશ ખુશ થઈ ગયો. આપણા ભાગ્ય ઉઘડી ગયા ને કે આવા સંત આપણને મળ્યા, આવા સંતના દર્શન થયા, પાછા મારા પર રાજી થયા છે, મને આશીર્વાદ આપ્યા અને હવે મને મદદ કરશે. હું તારે ત્યાં આવીને રસોઈ કરીશ અને એવા મંત્ર બોલી બોલીને રસોઈ કરીશ કે બધા બ્રાહ્મણ તને વશ થઈ જશે. પણ એના માટે તું અત્યારે સૂઈશ ને એટલે તું થાક્યો છો, પણ તારા ઘોડા સહિત રાત્રે તને ત્યાં હું પહોંચાડી દઈશ તારા મહેલમાં, બરોબર? અને તારો જે પુરોહિત છે ને એને હું ઉપાડી જઈશ અને એની જગ્યાએ હું ગોઠવાઈ જઈશ, એટલે ગામમાં કોઈને ખબર પડશે નહીં, એના જેવું જ રૂપ ધરીને. અને આ હુઈ ગયો પ્રતાપભાનું. એટલે પેલા કાળ કેતુ આવ્યો, આને કીધું જો મારામાં તમે કઈ છે નહીં, મેં જેટલું કહેવાનું હતું બધું કહી દીધું છે, તારા બળે હું તો જજુમું છું, હવે તારે જે કરવું એ કર મદદ. પેલો તો રાક્ષસી હતો, માયા જાણતો હતો.
એટલે રાત્રે આને ઉપાડીને એના મહેલમાં મૂકી દીધો. પ્રતાપભાનું આમ જાગે ને ત્યાં મહેલ ને ઘરે પહોંચી ગયેલો. પણ ગામમાં જ શું હતું, પ્રતાપભાનું ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે. એટલે એ બધી ખબર ના પડી જાય ઓલા ગુરુજીની. એટલે એ રાત્રે પાછો સવારમાં વહેલા ગામ બહાર જતા રહ્યા અને ગામ બહારથી સવારમાં આવે છે એવું આવું ગોઠવાણું, એનું હામયું થયું, બધું થયું. પણ ગોઠવું તું કોણ? એક કાલ કેતુ, જેવો સમય એવી ધજા ફરકાવે. ઘણા એમ પાછા પોતે કંઈક અભિપ્રાય આપ્યો અને બીજે દિવસે ત્રીજે દિવસે પાછા છાપામાં આપે કે હું મારું આ જે વેણ છે એ પાછું ખેંચી લઉં છું. તો ઘણા બધા અભિપ્રાયો આપી દે ને પછી પાછા ખેંચતા હોય છે. એવું જયારે જે સંજોગ હોય એની ભેગું બેસી જવાનું. જે પક્ષની અત્યારે બોલબાલા હોય એમાં ભળી જવાય. એનું નામ કહેવાય કાલ કેતુ. જેવો કાળ એવી ધજા ફરકાવાની. ઘણા બધા પ્રકારની રાખતા હોય. નહીં આમ જે પ્રદેશમાં જાય એની પાઘડી પહેરે, બધું વેશ એનો કરે. તો એને આ બધી એ માયા જાણતો હતો એટલે ઉઠાવી ગયો હતો અને પુરોહિતની જગ્યાએ જ હોઈ ગયો હતો. આવીને પુરોહિતને ત્યાં ઉપાડી ગયા હતા. અને પછી એને રસોઈ બનાવી. એમાં શું કર્યું? ગાયનું માંસ નાખ્યું, બ્રાહ્મણનું માંસ, અને બ્રાહ્મણોને 84માં જમવા બેસાડી દીધા. અને ભાણે બેસી ગયેલા બ્રાહ્મણ અને આમ જમવાની તૈયારીમાં હતા, શ્લોક બોલતા હતા, ત્યાં આકાશવાણી થઈ. અને આકાશવાણીએ એવું કહ્યું કે આ જમશો નહીં બ્રાહ્મણો, આમાં ગાય આદિકનું માંસ છે, ઉભા થઈ જજો. અને બ્રાહ્મણો વિફર્યા હો, કે આ રાજાએ જ આવું કર્યું છે આપણને અભડાવવા માટે જ. એટલે બધાએ તરત જ ઉભા તો થયા, પણ હવે બ્રાહ્મણને ભાણેથી ઉભા કરો એટલે થાય શું પછી? એ તો હરાપ જ દે. એટલે તરત જ શ્રાપ દીધો, તું તારા કુટુંબે સહિત બધા જ રાક્ષસ થાવ. મેં કાલ કીધું હતું ને, આ બધા રાક્ષસોમાં વધારા કરવા વાળા જ છે. જે ને તે બસ રાક્ષસ થાવ, એ જ શ્રાપ આપે. કાલ તાડકાને આપ્યો તો રાક્ષસી થઈ જા તું. અગત્ય ઋષિએ શ્રાપ આપ્યો, રાક્ષસી થઈ જા. કેટલા બધાને હેરાન કરે, રાક્ષસ થાય ને. પણ પછી આકાશવાણીએ બીજું કીધું, ભાઈ મેં તો તમને ઊભા થઈ જવાનું જ કીધું, તમે વધારે પડતું તમારું કામ કરી નાખ્યું. શ્રાપ આપવાનું કીધું. આમાં રાજાનો કોઈ વાંક નથી, રાજા નિર્દોષ છે. ઘણા છે ને કીધા કરતા ડબલ કામ કરી નાખે. એક શેઠાણી અને નોકરને કે તને કાયમ કહેવું પડે, શાકભાજી લેવા જઈએ તો પાછા ધાણા, મરચા, લીંબુ, આદુ લેતા જ આવવાનું હોય. એ થોડું કઈ રોજ લખાવાનું હોય. આટલું સમજણ નથી તને પડતી? માણા એક કામમાં બે કામ કરે તો એક કામે પૂરું નથી કરતો. ત્યારે ઓલાને સમજણ પડી ગઈ કે આવું ન કહેતો લઈ જ લેવાનું હોય. એમાં શેઠ બીમાર પડ્યા. શેઠાણી કે જા, શેઠ બીમાર પડ્યા, દવા લેતો આવ્યો મેડિકલ સ્ટોરમાંથી. કાગળિયો લઈને ગયો. અને જે નોકર પાછો આવે ને એ પેલા એક રેકડી વાળો આવ્યો, લારી વાળો. તેમાં તો 4 વાહડા ને ઓલું ખાપણ ને ફૂતર ને બધું ભેગું હોય. ઓલા કે બેન ઉતરાઈ લો, કે અહીંયા નહીં કોક બીજા ઘરે જવાનું છે, અમારા ઘરે કોઈ ઓલું નથી, મર્યું નથી. એ કે પણ તમારો ઓલો ચુન્યો છે ને નોકર, એને જ મોકલાયું છે. ચુન્યાએ કે હા આવવા દે એને. ત્યાં ચુન્યો આવ્યો. એટલે આ શું તે કર્યું? એ કે તમે કીધું ને બધું કે કહેવાનું હોય, શેઠ માંદા છે તો મરશે નહીં કોક દિવસ, તો પછી મારે લેવા જવું. લે ભેગા ભેગું લેતો જ આવ્યો, પછી જરૂર તો પડશે જ તેને. કીધા કરતા વધારે કામ કરી નાખે આવા ખોટા હો. બ્રાહ્મણોએ કીધા કરતા ઉભા જ થઈ જવાનું કીધું હતું, ઉભા થઈ જજો, જમશો નહીં આ. પણ ભાણેથી ઉભા કર્યા એટલે તો આ ખીજાણા. તે મકોડા દરમાં પાણી રેડો શું થાય? તમે જોયું હશે કેટલી ગાડીઓ અને કૂતરા આમ દોડામ દોડ જાય છે, કળ પાછળ ભસતા, પાછા આમ જાય છે ને આમ જાય છે, દોડ્યા જ કરે છે. કેમ? એના ગલુડિયાને કોઈ પીલી નાખ્યા હોય એટલે. કોકે કર્યું હોય પણ પછી આપણી પાછળ દોડે છે કૂતરા. એમ બ્રાહ્મણો ખીજાણા અને શ્રાપ આપ્યો, તું તારા કુટુંબે સહિત રાક્ષસ થાવ. હવે એનો ભાઈ હરિમર્દન
એનો એક પ્રધાનમંત્રી હતો ધર્મરુચિ, સારો માણસ હતો, પણ આકાશવાણીએ ભગવાને કીધું કે આ નિર્દોષ છે, આનો કઈ વાંક નથી, વાંક તો ઓલો કપટ મુનિનું છે બધું. આ કે હવે તો અપાઈ ગયું. તો ભગવાન કહે પછી તમે ભેગા જઈજો ને એના થકી દુઃખ પામજો, બીજું હું. અને અહીંયા રામાયણમાં લખે છે તુલસીદાસજી કે એ જે પ્રતાપ ભાનુને શ્રાપ થયો એ જ રાવણ બન્યો, એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ બન્યો, અને જે પ્રધાનમંત્રી હતો ધર્મરુચિ એ વિભીષણ બન્યા. તો ત્યારે પણ જયારે રાવણે શું કર્યું, હું મરું ને એ જ માગ્યું ને, આગલા જન્મની પ્રકૃતિ ભેગી ને ભેગી આવી. ઓલો બહુ બોલતો નતો, બાજતો તો ઘણું. એટલે રાવણનો તો જોઈને ભક્તો પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી આજના વિડીયોની અંદર આપણે જીવન કઈ રીતે જીવવું, દુઃખના સમયમાં આપણે કઈ રીતનું વર્તન કરવું, માનસિકતા કઈ રીતે રાખવી, એ બધી વાત આજે આપણે આ વિડીયોની અંદર શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ટૂંક સમયની અંદર આપણે જે રામાયણ સિરીઝ ચાલુ છે એનો આપણે ભાગ જે છે 5-6 આપણે ટૂંક સમયમાં લાવવાના છે. તેના માટે વિડીયો અંત સુધી જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરી અમને મોટિવેટ કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.